પાલનપુર તાલુકાના ગાદલવાડા ગામના મહિલા સરપંચના પતિ દ્વારા ગામના જે કિસ્સમ ઉપર હુમલો કરવામાં આવે છે અને આ હુમલો પાણીની નજીવી બાબતને લઈને કરવામાં આવ્યો। જો કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ ફરિયાદી દ્વારા દવા ગટગટાવી દેવામાં આવી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત પાલનપુરના ગાદલવાડા ગામની છે। ગાદલવાડા ગામમાં સરપંચની ચૂંટણી હતી। આ ચૂંટણી અંગત અદાવત છે તે હજુ સુધી ચાલુ છે। જો કે જે સરપંચની ચૂંટણી લડ્યા અને સામેનો જે પક્ષ છે આ સામે ચૂંટણીમાં એકબીજાની સામે ઊભા હતા અને આખરે એકની હાર થઈ અને એકની જીત થઈ। જો કે આ અંગત અદાવત હજુ સુધી ચાલુ છે અને આ અંગત અદાવતમાં 2 દિવસ અગાઉ રાત્રિના સમયે ભજન હતા અને ભજનમાં પાણી જે છોડવાનું હતું આ સરપંચના જે મહિલા સરપંચ છે આ મહિલા સરપંચના પતિ પાણી છોડતા હતા। જો કે ફરિયાદી તેમને પાણી છોડવા કહે છે અને આ પાણી છોડવાની બાબતમાં માથાકૂટ થાય છે અને માથાકૂટમાં હુમલો કરવામાં આવે છે। જો કે ફરિયાદીને માર મારવામાં આવે છે અને ફરિયાદી દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર મેળવવામાં આવે છે અને આ સારવાર મેળવ્યા બાદ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવે છે। પરંતુ ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે આ ફરિયાદીએ ઝેરી દવા ગટગટાવી છે। જો કે આ તમામ બાબતને લઈને ફરિયાદી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ રમેશભાઈ રાવજીભાઈ માસ્ટર સર, હું ગાદરવાડનો રહેવાસી છું સર। 2 દિવસ પહેલાં લગભગ 10 તારીખ જેવા અમારા ત્યાં કાકાને ત્યાં પ્રસંગ હોવાથી મેં ત્યાં લોકોને પાણી માટે કીધેલું, અમારા કાકાને કહ્યું એટલે હું ત્યાં જઈને કીધેલું રોજ શું કરવા માથાકૂટ કરો। એની દાદ રાખીને સર મને 12 તારીખના 5:30ના દિવસે પાણીના ટોકા કરીને લોખંડની પાઇપ નીતિન કુમાર કાળુભાઈ ધાણક જો સરપંચના એમના દિયોર થાય છે સર, બરાબર સાહેબ, એમને મને પાઇપો મારા માંડ્યા। પછી હું ત્યાંથી છટકી અને સીધો પાલપુર અહીંયા આવી ગયો। એ રિપોર્ટો કરાવડાયા સર। રાત્રે અમારા કાકાને ત્યાં 2 વાગે ત્યાં પોલીસે કેસ કરી નાખ્યો, પણ કોઈ પોલીસે મારું કંઈ સાંભળ્યું નહીં સાહેબ, એ લોકો હજુ તો બરાબર। પછી હું સવારે 8 વાગે આવતો હતો સર, એમાં હેમરાજભાઈ જેઠાભાઈ ધાણક, કાળુભાઈ જેઠાભાઈ ધાણક, ભાવેશભાઈ કાળુભાઈ ધાણક અને અશોકભાઈ કાળુભાઈ ધાણક અને સુરેશભાઈ કોંજીભાઈ ધાણક અને રેખાબેન શું કરવા પાછી વહેલી પૂરું કરી નાખવાતું। એટલે સાહેબ ત્યાંથી હું સટકી સીધો અહીંથી આવી ગયો। પછી મારે ના છૂટકે સાહેબ, હું હવે કીધું હવે પૈસા સાહેબ મેં પોઈઝન લઈ લીધું સર અને આજ સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ છું સર, બરાબર। એટલે સર મને ગમે તે કંઈ મને ન્યાય અપાવો। અચ્છા, મને હજુ ઘા લાગેલા સર જુઓ મારા સાહેબ પર, બરાબર। પોલીસે કોઈ મારી ઇન્કવાયરી કરી નથી સાહેબ, કોઈ આવી નહીં ગાદરવાડા ત્યાં। એ ના છૂટકે સર મારે આ બધું અંતિમ ડગલું પોઈઝન લેવું પડ્યું સર। તમે જો તે પ્રકારે ફરિયાદે કહ્યું કે જે આ પાણીની બાબત ત્યાં બાબતમાં મહિલા સરપંચના પતિએ મારા ઉપર હુમલો કર્યો અને આ હુમલાને લઈને જ્યારે મેં પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી પરંતુ કાર્યવાહી કરવામાં ના આવી અને આખરે મેં દવા પીધી છે। જો કે આ તમામ બાબતને લઈને ગઢ પોલીસ મથકના પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે પીઆઈએ કહ્યું કે હા, અમે ફરિયાદ નોંધી છે, કાર્યવાહી ચાલુ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ફરિયાદી છે આ ફરિયાદીએ આંગળી ચીંધી છે। આંગળી એટલા માટે ચીંધી છે કે આ ચૂંટણીની અંગત અદાવતમાં પોલીસને બદનામ કરવા માટે આ આંગળી ચીંધાય છે। પોલીસ પોતાનું કામ કરે છે, ફરિયાદ નોંધી છે, તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પોતાની ચૂંટણીની અંગત અદાવત છે આ અંગત અદાવતમાં પોલીસને બદનામ કરતા હોવાના પીઆઈએ આક્ષેપ કર્યા છે। આવનાર સમયમાં પોલીસ દ્વારા આ ફરિયાદીની જે ફરિયાદ છે ફરિયાદના આધારે કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।